અને આવી છડી જ્યાં પકોરાઈ અને ઠાકોરજી આવી રહ્યા છે સુંદર મજાના સ્વરૂપની અંદર, અને ઠાકોરજીની આજુબાજુમાં 4 સૈનિકો છે, અને ઠાકોરજી જ્યારે પધાર્યા ત્યારે એમાં બેઠેલામાંથી કોઈ એક ઊભો થયો, અરે હે હમાર કનુઆ હે. ત્યાં પાછળથી હોય ટપલી મારી બેસ, બોલવાનું નહીં. અહીંયા વાતો કરવાની મનાઈ છે, બોલવાની મનાઈ છે, રાડો પાડવાની મનાઈ છે, ખાવું હોય એ ખાઓ, પીવું હોય એ પીવો, પણ ખોટી રીતે ધમાલ કરવાની નહીં. 2 દિવસ રોકાયા, 3 દિવસ રોકાયા, ત્યાં તો બધા કંટાળ્યા, અને છેવટે એમ કહી દીધું કે હે કનૈયા, અમારું વૃંદાવન છે ને એ રૂડું છે, આ વૈકુંઠ નથી જવું. બાપ અમને અહીંથી તું લઈ જા મારા બાપ. ઠાકોરજીની સાથે વાતો થાય, ઠાકોરજીની સામે રમાય, ઠાકોરજીને ચીડવાય, અને ત્યાં ગયા પછી તો કાંઈ ન કરાય, બેહી રહેવાનું. જેને આમ કહેવાય ને કે બોલવાની બહુ બડબડ 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 કરવાની આદત હોય ને એને મુનિવ્રત લેવડાવો તો કેવું લાગે? કેમ રહેવાય? સાંજની રાહ જોતો હોય ક્યારે સૂરજ ઉગે હાથમે અને ચાંદો ઉગે અને મારું મુનિવ્રત ખુલે. આવી દશા બધા વ્રજવાસીઓની છે. ઠાકોરજીને કંઈક બાપ હવે અમને અહીંથી જ લઈ જતો. કનૈયાને એમ કીધું કે હવે અમને અહીંથી લઈ જા. કનૈયો કે એમ? તો કે આંખું ખોલો. અને આંખું ખોલી બધા જ્યાં હતા અહીંયા જ બેઠા હતા. પણ જ્યારથી રાસ રમ્યો ત્યારે ભગવાનના મનની અંદર આનંદની અનુભૂતિઓ થઈ રહી છે. આ પરમાત્મા વૈકુંઠ થી પધાર્યા છે, જે એ આ લીલાને પ્યાસા બનીને આવ્યા છે. ઠાકોરજી ધીરે 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 મોટા થવા લાગ્યા છે. અને ઠાકોરજીની બાલ લીલાઓના તો કેટલા બધા કીર્તનો છે, કેટલા બધા
ભજનો, કઈ કઈ ભજનની કઈ કઈ લીલાઓની વાતો કરવી. કાલે ઓલે ચેતનાબેન વાત કરતા હતા કે રાધિકા ગોરી છે. હવે એ મારે વાત કરવી હોય તો પછી અહીંયા આગળથી રાધિકા ગોરીથી લગ્ન કરાવવા કે રૂકમિણી ગોરીથી લગ્ન કરાવવા? આ જાનવિયા માંડવિયા બધા તૈયાર થઈને બેસી ગયા છે કે હવે ક્યારે લગ્ન થાય. પણ એ ભજનની આનંદ, ભલે રૂકમિણીના લગ્ન ચાલતા હોય પણ લગ્ન ચાલતા હશે ત્યારે એનો આનંદ ક્ષણિક. અશુકભાઈ પછી એ ભજનને લઈને કરાવજો થોડોક, બરાબર? રાધિકા ગોરી છે. ઠાકોરજી ધીરે 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 વ્રજની લીલાઓને સંકેલવા તરફ જઈ રહ્યા છે. જ્યારે માણસના જીવનની અંદર અતિ સુખની ઘડી આવે, જ્યારે સુખ છલકાવા લાગે ને ત્યારે એમાં સમજવાનું કે હવે દુઃખ આવવાની તૈયારી છે. અને જ્યારે માણસના જીવનની અંદર અતિ દુઃખ આવે ત્યારે એમ સમજવું કે સુખ નજીક છે. જ્યારે અતિ સુખ આવે ત્યારે દુઃખ નજીક હોય છે, અને જ્યારે અતિ દુઃખ આવે ત્યારે સુખ નજીક હોય છે. કારણ કે કોઈ પણ કર્મ હોય એનો અંત હોય. આજે સુખ મળ્યું છે, ભગવાને છેલ્લું સુખ કયું આપ્યું? વ્રજવાસીઓને મહારાસનું સુખ આપ્યું. અને ઠાકોરજીએ મહારાસ કરાવ્યો એનો મતલબ છે બસ ઠાકોરજી હવે બધાને આનંદ આપીને નીકળવાની તૈયારી કરે છે. નારદજીને મધ્યસ્થી બનાવ્યા છે. નારદજી આવીને કંસને સમજાવ્યો છે કે હે કંસ, તને ખબર પડી કે તારો કાળ કોણ છે? કંસ કે હું તો ક્યારનો ગોતું છું, જડતો જ નથી. નારદજી કે આવડા મોટા મોટા રાક્ષસોને તે જે મોકલ્યા એ બધાને મારવાની તાકાત કોઈની છે ખરી? કોણે માર્યા? તો કે કનૈયા હતો. કે એ જ છે? અરે શું એ જ છે? ભલા તારા જેવો બુદ્ધિશાળી માણસ એટલું નથી સમજી શકતો કે પૂતના જેવી મોટી રાક્ષસીને નાનો 10 દિવસનો બાળક મારી નાખે તો શું કે એને હમણાં જઈને મારી નાખું? નારદજી કે મને પાપ લાગે. નારાયણ નારાયણ, તારે જે કરવું હોય એ કર, હું તો હાયલો. એ મારું કામ નહીં. મંત્રીઓને બોલાવી મંત્રણા કરી. એમ થયું કે જો મારવા માટે જઈશું તો એ 2 છોકરાઓ ભાગી જશે. હજી અહમ તો જુઓ, આટલા બધાને મોકલ્યા ને બધાએ મરીને આવ્યા છે, કોઈ મારીને નથી આવ્યા. તોય કે આપણે જઈશું તો કે મરી જશે. ઠાકોરજીએ લીલા કરી છે, કૃપા કરી છે. અને એ ઠાકોરજીની લીલા એવી છે કે કેટલાય સમયથી અક્રૂરજી, એના મનનો ભાવ હતો ઠાકોરજીના હું કઈ રીતે દર્શન કરું, ક્યારે દર્શન કરું. અને મધ્યસ્થી પણ એ જ બન્યા છે. કંસને એમ થયું કે બંને બાળકોને અહીંયા લઈ આવી, આપણે યજ્ઞની રચના કરીએ, ધનુષ યાગ કરીએ, અને એ બાળક આવે એટલે કુબલ્યા પીડના હાથી છે એના પગ નીચે એને પીલી નાખીએ, ત્યાંથી બચી જાય તો આપણા સલ તોસલ ચારણોર મુષ્ટિક આ બધા તો છે જ. અને મલ યુદ્ધના માને એને મારી નાખીશું. પણ એને લાવે કોણ? જેને એ કામ એ જ કરી શકે જે બંને તરફનો વિશ્વાસુ હોય. અને અક્રૂરજી એવા છે જે વિશ્વાસુ છે. પેલી બાજુ નંદ બાબાના વિશ્વાસુ છે, આ બાજુ કંસના મંત્રી છે એટલે વિશ્વાસુ છે. અને અક્રૂરજીને કહેવામાં આવ્યું કે જાઓ અક્રૂરજી, નંદ અને એની સાથે એમના 2 છોકરાઓને લઈને આવો. યજ્ઞમાં રાજા કંસે બોલાવ્યા છે, મારો સોનાનો રથ લઈને જાઓ. અને રથ લઈને પ્રાતઃકાલ જ્યારે થઈ છે ત્યારે અક્રૂરજી નીકળ્યા છે. સવારના બ્રહ્મ મુહૂર્તમાં નીકળેલા એવા અક્રૂરજી છેક સાંજની સંધ્યા એટલે ગોરજનો સમય થયો, ગોધુલી સમય થયો ત્યારે નંદ ભુવન
ના માર્ગ સુધી પહોંચ્યા છે, વૃંદાવનની એ વ્રજ રેણુ સુધી પહોંચ્યા છે. કેમ આટલું બધું મોડું થયું? અક્રૂરજી રથ લઈને જતા હોય, ચાલતા હોય, અને ચાલતા 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 મનમાં વિચાર આવે કે આજે હું લાલાને મળવા જઈશ તો એ ઠાકોર મને શું કહીને બોલાવશે? એ મને ઓળખશે કે નહીં? અને આવી જ્યાં વિચારો આવે ત્યાં લગામ ઢીલી પડે, ઘોડા રોકાઈ જાય. પાછું યાદ આવે મારે ઠાકોરજીને તેડવા જવાનું છે. પાછા ઘોડા ખેંચે, લગામ ખેંચે, ઘોડાઓ ભાગે છે. આમ કરતા 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 છેક સંધ્યાકાળનો સમય થયો છે ત્યારે ઠાકોરજીને મળવા માટે અક્રૂરજી પહોંચ્યા છે. જોઈ રહ્યા છે કે આગળ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. હમણાં જ ગાયો બધી ઘાસ ચારીને પાછી પોતપોતાના શાળાઓમાં, ગૌશાળાઓમાં પધારી રહી છે. અને અક્રૂરજી રથમાંથી છલાંગ મારી અને આ વ્રજની રેણુની અંદર આળોટવા લાગ્યા. ઓહો, મારા ઠાકોરજી ખુલ્લા પગે અહીંથી ચાલ્યા છે, આળોટવા લાગ્યા છે. અને ધીરે 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 જે માર્ગે પ્રભુ પધાર્યા હતા એ માર્ગે થઈ અને અક્રૂરજી આવ્યા છે. એક તરફ ગૌશાળા તરફ ઠાકોરજીએ ગાયોને લઈ અને પ્રવેશ કર્યો છે, અને બીજી તરફ અક્રૂરજીએ નંદ ભુવનમાં પ્રવેશ કર્યો છે. નંદ બાવા ઊભા થયા છે, અક્રૂરજીને સ્વાગત કર્યા છે.